ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે છે 6 ડિસેમ્બર। કયો દિવસ ઉજવાય છે? બોલો। એક મહાન વિભૂતિ કે જેનો પરિચયની પણ જરૂર નથી, વિશ્વ નહીં ફલક પર એમનું નામ ગુંજતું હોય છે, એવી મહાન વિભૂતિ બાબા સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ। એટલે જ તો એમની પ્રસ્તાવના બાંધ્યા વગર કે એમનો પરિચય આપ્યા વગર મેં તમને કહી દીધું કે 6 ડિસેમ્બર એટલે બાબા સાહેબનું મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એમના મૃત્યુની તિથિને। ડન। 1956માં મૃત્યુ। હવે તમારે ઇમ્પોર્ટન્ટ શું યાદ રાખવાનું છે? હાલમાં યુનેસ્કોના પરિસરમાં મહાત્મા ગાંધી બાદ ફક્ત ને ફક્ત બીજી વ્યક્તિ બન્યા છે કે જેમની પ્રતિમા મુકાઈ હોય, બીજી ભારતીય વ્યક્તિ, રાઈટ? તો તમે સમજી શકો છો એમની મહાનતા। તો યાદ રાખજો, મહાત્મા ગાંધી બાદ બાબા સાહેબ પ્રથમ વ્યક્તિ બન્યા કે જેમની પ્રતિમા યુનેસ્કોના પરિસરમાં મુકાઈ હોય। અને હવે બીજો પોઈન્ટ, તેમની સાથે જોડાયેલા પંચતીર્થ, જેને સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે ઓફિશિયલી, રાઈટ? તો એ ઓફિશિયલી 5 સ્થળ: મહુ જન્મભૂમિ મધ્યપ્રદેશમાં, લંડન શિક્ષાભૂમિ, નાગપુર દીક્ષાભૂમિ, મુંબઈ ચૈત્યભૂમિ અને દિલ્હી મહાપરિનિર્વાણ ભૂમિ। તો આનાથી વિશેષ તમારે બહાર ક્યાંય જવાનું નથી, અને બીજી બધી માહિતી તમને ખબર જ હોય, રાઈટ? બીજી ઇન્ફોર્મેશન હું એવું માનું છું કે બાબા સાહેબ વિશે તો આપવા માટે આપણો પણ ટૂંકો પડી જાય, રાઈટ? એ છે જ એટલા મહાન। તો બસ અત્યારે એક્ઝામની રિલેટેડ રિસેન્ટ જે બનાવ છે એ તમારે યાદ રાખવાના છે, અને આ 5 પોઈન્ટ યાદ રાખી લેજો। ચાલો ત્યારે ફ્રેન્ડ્સ, રજા લઈશું।